આપણે બનાવવાના છે સુરતના ફેમસ સ્વાતિદાળના ખમણ અને તેની સાથે એકદમ તીખીવાળી ચટણી જે વાટીદાર ખમણ સાથે મળતી હોય છે સુરતના ફેમસ। તો ચાલો આપણે આજે બનાવીશું સુરતના ફેમસ સ્વાતિદાળના ખમણ ઢોકળા। તો અહીંયા આપણે જે પ્રોપર રીતે મળતા હોય છે, પ્રોપર બજારમાં મળે છે તેવા જ આપણે બનાવવાના છે, એકદમ પરફેક્ટ। તો અહીંયા મેં એક વાટકી ચણાની દાળ લઈ લીધેલી છે અને એકદમ સરસ રીતે સાફ કરી લીધેલી છે। તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું અને ચણાની દાળને આપણે ધોઈ લઈશું। અહીંયા મેં એકદમ સરસ રીતે ધોઈ લીધી છે। હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી 4 કલાક માટે પલાળવા મૂકી દઈશું। અહીંયા 4 કલાક થઈ ગયા છે અને સરસ એવી દાળ છે તે પલળી ગઈ છે। અહીંયા આપણે 3 થી 4 કલાકમાં ચણાની દાળ છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય છે। હવે આપણે તેનું પાણી આપણે કાઢી લઈશું અને મિક્સર જારમાં એડ કરીશું। તો પાણી એડ કરી અને આપણે પેસ્ટ રેડી કરી લઈશું। તો અહીંયા જે આપણું બેટર છે તે આપણે દરદરું રાખવાનું છે, એકદમ સ્મૂથ નથી રાખવાનું, એ વાતનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે એક મોટા બાઉલમાં આપણે કાઢી લઈશું। તો મેં 2 વખત દાળ પીસી લીધી હતી બધી જ અને એક મોટા બાઉલમાં કાઢી લીધેલી છે। તેમાં આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું, 1 ચમચી આપણે હિંગ અને 1 ચમચી હળદર પાવડર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તો હાથેથી અથવા તો તમે મિક્સરના મદદથી તેને ફેટી શકો છો, એકદમ ફ્લફી થઈ જાય એટલે આપણે તેને ઢાંકણ રાખી આપણે 7 થી 8 કલાક માટે આપણે આથો આવવા માટે મૂકી દઈશું। તો મેં અહીંયા ઓવરનાઇટ રાખેલું હતું કેમ કે ઠંડીનો મોસમ છે એટલા માટે। હવે અહીંયા આપણે જોઈ લઈએ તો દાળમાં એકદમ સરસ એવો આથો આવી ગયો છે, બરાબર મિક્સ કરી લઈશું અને તેમાં આપણે એડ કરીશું 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી અને 1 ચમચી આપણે ઓઇલ એડ કરી દઈશું, એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એ સ્ટીમરમાં આપણે પાણી એડ કરી દઈશું અને પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું ગેસ ઉપર। ત્યાં સુધી આપણે જે બેટર છે તેમાં આપણે થોડું પાણી એડ કરી અને થોડું મિક્સ કરી લઈશું। મને બેટર છે તે થોડું ઘટ લાગતું હતું એટલા માટે મેં થોડું પાણી એડ કર્યું। હવે અહીંયા આપણે એડ કરીશું અડધો પેકેટ ઈનોનો, તો તમે કોઈ પણ ફ્લેવરનો લઈ શકો છો। અહીંયા મેં ઈનો લઈ લીધેલો છે, તેને આપણે એડ કરી દઈશું, થોડું પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું અને આપણે જે ઢોકળિયા ડીશ છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લીધી હતી પહેલેથી, તેમાં આપણે બધું બેટર એડ કરી દઈશું। અહીંયા પાણી પણ ગરમ થઈ ગયું છે સ્ટીમરમાં, તો આપણે ઢોકળિયા ડીશ મૂકી દઈશું અને તેને ઢાંકણ ઢાંકી અને તેને આપણે 20 મિનિટ માટે કૂક કરી લઈશું। હવે આપણે વાટીદાર ખમણ માટે આપણે ચટણી બનાવીશું। તો અહીંયા આપણે મિક્સર જારમાં આદુ, લસણ, ફુદીનો, ધાણા, મરચાં, 1 ચમચી ખાંડ, 1 ચમચી જીરું અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશું। બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે, તો તમારે જરૂરથી એડ કરવાનો। હવે અહીંયા આપણે થોડું મીઠું એડ કરીશું, સ્વાદ અનુસાર અડધી ટીસ્પૂન આપણે હિંગ એડ કરીશું અને મેં અહીંયા બરફના ટુકડા એડ કરેલા છે, જેથી આપણી ચટણી છે એકદમ સરસ એવી બનીને તૈયાર થાય। જે માર્કેટમાં સુરતમાં મળે છે તેવી ચટણી અને સાથે વાટીદારના ખમણ ઢોકળા એ જ, અને તેનો એકદમ સરસ એવો સ્વાદ આવે એટલા માટે। હવે અહીંયા આપણે સ્ટીમરમાં જોઈ લઈએ આપણા ઢોકળા છે તે એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે। તો હવે આપણે તેને ઉતારી લઈશું અને એકદમ સરસ રીતે આપણું બેટર છે તે ઠંડુ થઈ જાય પછી આપણે તેને કટ કરવાના છે। ઢોકળા છે તે એકદમ સરસ એવા ઠંડા થઈ ગયા પછી મેં તેને કટ કરેલા છે અને તમે જોઈ શકો છો અહીંયા જે ખમણ છે તે એકદમ સરસ એવા જાળીદાર અને એકદમ ફ્લફી બનીને તૈયાર થયા છે અને
કોઈ પણ ના કહી શકે કે તમે ઘરે બનાવેલા છે. એકદમ સોફ્ટ અને જાળીદાર આપણા આ વાટીદાર ખમણ ઢોકળા બનીને તૈયાર થયા છે. હવે આપણે અહીંયા તડકા પેન લઈ લઈશું, ગેસ ઉપર મૂકીશું. તેમાં આપણે તેલ એડ કરીશું. આપણે રાઈ, જીરું એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન, સફેદ તલ અને મરચાં એડ કરી અને તડકો છે તે આપણે ખમણ ઉપર એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો અહીંયા ઉપરથી થોડા ધાણા પણ સ્પ્રિંકલ કરી લઈશું. બહુ જ મસ્ત આપણા આ વાટીદાર ખમણ ઢોકળા બનીને તૈયાર થયા છે. તમને કેવી લાગે છે આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે એ પણ મને જરૂરથી જણાવજો, તો મને ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે. તો અહીંયા આપણે ખમણ છે તે એક પ્લેટમાં આપણે કાઢીશું અને સર્વ કરીશું. અહીંયા જે આપણી વાટીદાર ખમણની જે ચટણી હોય છે તે થોડી આ રીતની હોય છે, પાતળી. તો તમે પાણી પણ એડ કરી શકો છો. બટ અહીંયા આપણે જે બરફના ટુકડા એડ કર્યા હતા તેનાથી જ આપણી ચટણી છે તે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ છે. ફ્રેન્ડ્સ, કેવી લાગી છે ચટણી? ચટણી પણ એકદમ સરસ એવી બની છે અને આપણા ઢોકળા છે તે પણ બહુ જ મસ્ત વાટીદાર ખમણ ઢોકળા બનીને એકદમ સરસ એવા તૈયાર થયા છે. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આ દિવાળી સ્પેશિયલ તમે બનાવી શકો છો. બહુ જ મસ્ત છે. આવતી રેસીપીમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય એન્ડ ટેક કેર.